આજે આપણે એક અત્યંત સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જેમની સીધી અસર અમેરિકામાં રહેતા લાખો ભારતીય, ખાસ કરીને ગુજરાતી પરિવાર પર પડવાની છે. તમે અને મેં જોયું છે કે એક ભારતીય તરીકે અમેરિકામાં સ્થાયી થવા માટે આપણે કેટલો સંઘર્ષ કરીએ છીએ. H1B વિઝાથી શરૂ કરીને ગ્રીન કાર્ડ અને છેલ્લે નેચરલાઇઝેશન સુધી પહોંચવાના દાયકાઓ નીકળી જાય છે. આપણે હંમેશા માનીએ છીએ કે એકવાર જો અમેરિકામાં નાગરિકતા મળી ગઈ એટલે આપણે સુરક્ષિત થઈ ગયા કે પછી છીએ. પણ વર્ષ 2026ના આ નવા આંકડાઓ અને સરકારની બદલાયેલી નીતિઓ કંઈક અલગ જ વાત કરી રહી છે. હાલમાં જે 10,000% વધારા સાથે ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા રદ કરવાના કેસો ન્યાય વિભાગને મોકલવામાં આવી રહ્યા છે, તેનાથી ભારતીય સમુદાયનું ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. આપણો સમુદાય અમેરિકામાં સૌથી વધુ ભણેલો અને સફળ સમુદાય ગણાય છે. પરંતુ હવે વહીવટી તંત્રએ જૂની ફાઇલો ફેંકી રહ્યું છે, જે કદાચ 10 કે 20 વર્ષ પહેલા પ્રોસેસ થઈ હતી. ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ ભારતીય નાગરિક 15 વર્ષ પહેલા વિદ્યાર્થી તરીકે આવ્યો હોય અને કોઈ કન્સલ્ટન્સી દ્વારા કામ કર્યું હોય, ત્યારે ફોર્મ ભરવામાં નાની મોટી જે વિસંગતતા રહી ગઈ હોય, તે અત્યારનું વહીવટી તંત્ર આવી જૂની વિગતોને જે મટીરિયલ મિસપ્રેઝન્ટેશન ગણીને નાગરિકતા રદ કરવાની નોટિસ આપી રહ્યું છે. ખાસ કરીને 2026માં શરૂ થયેલું ઓપરેશન પેરિસ અને USCISના નવા વેઇટિંગ સેન્ટર દ્વારા ભારતીયોના સોશિયલ મીડિયા અને આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ થઈ રહી છે. ગુજરાતી પરિવારો માટે અત્યારે સૌથી મોટો ડર એરપોર્ટ પરનો ફોન સર્વેલન્સ કે છે, કારણ કે આપણે વર્ષમાં એકવાર ભારતની મુલાકાત તો જરૂર લઈએ જ છીએ. જ્યારે તમે ભારતથી પાછા ફરો છો ત્યારે CBP અધિકારીઓ તમારા ફોનની તપાસ જરૂર કરે છે કે પછી કરી શકે છે. ભારતીયોમાં વોટ્સએપ ગ્રુપનું ચલણ ઘણું વધારે હોય છે. ફેમિલી ગ્રુપ્સ કે પછી મિત્રોના ગ્રુપમાં ઘણીવાર આપણે ઇમિગ્રેશન વિશે અને અનઅધિકૃત કામ વિશે મજાકમાં વાતો કરતા હોઈએ છીએ, પરંતુ 2026માં ખાનગી મેસેજ તમારા વિરુદ્ધ પુરાવા તરીકે વપરાય છે. સેલિબ્રાઇટ જેવા ટૂલ્સથી તમારા જૂના ડિલીટ કરાયેલા મેસેજ પણ પાછા મેળવી શકાય છે, જેમના કારણે તમારી એન્ટ્રી નકારવામાં પણ આવી શકે છે અથવા તો ગ્રીન કાર્ડ જોખમમાં આવી શકે છે. અને NPRના અહેવાલો મુજબ ડર એટલો વધી ગયો છે હવે ત્યાં ગુજરાતીઓનો અને ભારતીયોનો કે ઘણા ભારતીયોએ હવે નાગરિકતા માટે અરજી કરવાનું પણ મોકૂફ રાખ્યું છે કે હવે મારે અરજી નથી કરવી, કે હું પછી કરીશ, કારણ કે તેમને લાગે છે કે ફાઇલ ખોલવાથી જૂની બાબતો બહાર આવશે અને મુશ્કેલીઓ મારી વધી જશે, તો મારે ડિપોર્ટ થવું પડશે. NBC ન્યૂઝે જ્યારે 80 ફિલ્ડ ઓફિસમાં સ્ટાફ વધારવાની વાત કરી, તે ખાસ કરીને એવા વિસ્તારોમાં છે જ્યાં ભારતીય વસ્તીઓ વધારે છે. એનો અર્થ એ છે કે હવે રેન્ડમ ચેકિંગ નહીં પણ ટાર્ગેટેડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. આપણો સમુદાય ટેકનોલોજી સાથે જોડાયેલો છે, એટલે સોશિયલ મીડિયા પર આપણે સક્રિય હોઈએ છીએ. પણ યાદ રાખજો કે તમારી 5 વર્ષ જૂની ફેસબુકમાં કોઈ પોસ્ટ કરી હોય, એક્સ પરની એટલે કે ટ્વિટર પર કોઈ રાજકીય ટિપ્પણીઓ તમારી નાગરિકતા પર પ્રશ્ન ચિહ્ન મૂકી શકે છે. 2026માં જાસૂસીના સાધનો એટલા પાવરફુલ થઈ ગયા છે કે આઈસ પાસે હવે તમારા લોકેશનનો ડેટા પણ છે. જો તમે ગ્રીન કાર્ડ એપ્લિકેશન વખતે કોઈ ચોક્કસ સ્ટેટસમાં રહેલા હોવાનું જણાવ્યું હોય પણ તમારા ફોનનું લોકેશન હિસ્ટ્રીમાં બીજું કંઈક બતાવતું હોય તો તેને ફ્રોડ માનવામાં આવે છે. આ પદ્ધતિમાંથી ગુજરાતીઓએ ગભરાવાને બદલે જાગૃત થવાની જરૂર છે. તમારા લોયર સાથે વાત કરો, તમારી જૂની N400 ફાઇલની કોપી તમારી પાસે રાખો અને મુસાફરી કરતી વખતે ફોન ડેટા બાબતે અત્યંત સાવધાન રહો. ઘણા લોકો હવે ક્લીન ફોન રજિસ્ટર આપી રહ્યા છે, જેમાં તેઓ મુસાફરી દરમિયાન એવા ફોન રાખે છે જેમાં કોઈ જૂની ચેટ કે હિસ્ટ્રી ન હોય. યાદ રાખજો કે તમે અમેરિકાના અર્થતંત્રમાં મોટો ફાળો આપો છો, સેવા આપો છો એવું બતાવો.
અને તમારી પાસે કાયદાકીય અધિકારો છે, પરંતુ 2026નું આ નવું અમેરિકા પહેલા કરતા ઘણું અલગ હવે થઈ ગયું છે. અહીં હવે તમારી ડિજિટલ ફૂટપ્રિન્ટ જ તમારી સાચી ઓળખ માનવામાં આવે છે. જો તમે નેચરલાઇઝ નાગરિક છો તો તમારી વફાદારી પર કોઈ શંકા નહીં, પણ કાગળ પરના ભૂલો તમને મોંઘી પડી શકે છે. તેથી જાગૃત રહો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ માહિતી તમારે જરૂર શેર કરવાની છે અને વકીલની સલાહ લીધા વગર કોઈ પણ સરકારી દસ્તાવેજો પર ક્યારે સહી તમારે કરવાની નથી.